જ્યારે એ ઘોડો લઈને નીકળાને સામે એ આડો ફેર્યો અને એને માગણી કરી કે તમારો ઘોડો મને આપો. તો કીધું બાબા ભારતીય કે ભાઈ હું સંત લોક છું, સાધુ છું, હું ગામડે ગામડે સત્સંગ કરાવું છું, તારે શું કામ છે મારા ઘોડાની? બસ મારે જોવે છે બાબા. બાબા ભારતીય કીધું કે હું તને ઘોડો નહીં આપું. ત્યાંથી નીકળી ગયા. બીજો દિવસ થયો અને એ જ રસ્તે નિત્ય જવાનો રસ્તો. એટલે પેલો જે ડાકુ હતો ને, લૂંટારો, એને આખો એનો વેશ પલટો કરી નાખ્યો અને વિકલાંગનું સ્વરૂપ ધારણ કર્યું એને. અને ભર ખરા તડકામાં એ ઊભો છે ઉઘાડા પગે. અને જ્યાં બાબા ભારતી નીકળ્યા એટલે કીધું કે બાબા મને તમારા ઘોડા ઉપર બેસાડી દો ને, હું વિકલાંગ છું એમ. સંતને દયા આવી અને હંમેશા સાધુનો દયાળુ સ્વભાવ હોય. કીધું કે લે ભાઈ બેસી જા. ઉપાડીને એને ઘોડા ઉપર બેસાડ્યા. બાબા ભારતી ચાલી રહ્યા છે. થોડીક વાર ચાલ્યા એટલે કીધું બાબા ઘોડાની લગામ મને આપો, મને પડી જવાની બીક લાગે છે. બાબાને એમ થયું કે હવે આ વિકલાંગ છે અને લાવ આપું, એમાં શું છે, હું નીચે ચાલતો જાઉં, મારો ઘોડો છે. જેવી લગામ આપી અને થોડી વાર થયો એટલે બે ચાબુક મારી અને ઘોડાને મારી મૂક્યો. દૂર જઈને કીધું બાબા મને ઓળખો? ગઈકાલે મેં માગણી કરી હતી ને, હું એ લૂંટારોને ડાકુ છું. બાબા ભારતીએ કીધું ભાઈ તું ઘોડો લઈ જા તો ભલે લઈ જા, મને વાંધો નથી. તને કોઈ પૂછે કે આ બાબા ભારતીનો ઘોડો છે ને તું કેમ કરીને લાવ્યો, તો એમ ન કહેતો મેં વિકલાંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કારણ કે સાચો વિકલાંગ હશે ને મરી જાય છે, કોઈ એનો વિશ્વાસ નહીં કરે. તું એમ કહેજે કે બાબા ભારતીએ મને ખુશીથી ઘોડો આપ્યો છે, લઈ જા જા. હવે પેલો તો ઘોડો લઈ ગયો, આવીને એના ઘરે બાંધ્યો, એને નીણ પૂરો કર્યો. અને આખી રાત ઘોડો એટલો પ્રેમી હતો અને હરણાટ કરવા લાગ્યો. નથી ખાતો, નથી પાણી પીતો, આંખમાંથી બોર બોર જેવા આંસુ પડે છે. પશુને એટલો પ્રેમ હોય એના માલિક પ્રત્યે, પણ માણસને જ પ્રેમ નથી હોતો. તો એ સમય આખી રાત એ ઘોડો રેડ્યો એટલે પેલા વિકલાંગ બનીને ડાકુ આવ્યો હતો ને, એને એમ થયું કે આ ઘોડો રખાય નહીં, લાવ છોડી મૂકું. અને એ સમયની અંદર એ ઘોડાને છૂટો મૂક્યો અને સીધો દોડતો દોડતો બાબા ભારતીના આશ્રમની અંદર આવી અને ઊભો રહ્યો. ત્યારે બાબાએ વિચાર કર્યો કે ઓહો આ ઘોડો કેટલો પ્રેમી છે. સંતે કીધું લઈ જા ભલે, પણ તું વિકલાંગ બનીને આવ્યો એમ ન કહેતો. એમ સંત છે વાલા ભક્તજનો બહુ દયાળુ હોય છે.